આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ફેસબુક વિશે। જો તમે લોકો બધા ફેસબુકનો ઉપયોગ કરતા જ હશો અને ફેસબુકમાં તમે વિડીયો પણ જોતા હશો, આ રીતે કન્ટિન્યુ તમે આખો દિવસ આ રીતના વિડીયો જોતા હશે અને તમારું ઇન્ટરનેટ પણ બહુ ઝાઝું આની અંદર ઉપયોગ થતું હશે। હું તમને આજના વિડીયોમાં બે સેટિંગ દેવાનો છું। બે સેટિંગથી તમારું ઇન્ટરનેટ પણ ઓછું ઉપડાશે અને 1 GB ઇન્ટરનેટ પણ આખો દિવસ ચાલશે। તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો અને ચાલો આપણે ફટાફટ વિડીયો ચાલુ કરીએ। तो चालो विडियो चालू करिए फटाफट। तो फेसबुक ने पहला आपणे ऑन कर लीधुं छे। फेसबुक ऑन कर्या बाद जे फेसबुकनी प्रोफाइल होय ए प्रोफाइल ने तमारे फटाफट आ रीते ऑन कर लेवानी। प्रोफाइल ऑन कर्या बाद पछी तमारे आ रीते नीचे सिलेक्ट करवानुं छे। तो तमे नीचे सिलेक्ट करशो तो અહીં લખ્યું છે સેટિંગ એન્ડ પ્રાઇવેસી। તો તમારે સેટિંગ એન્ડ પ્રાઇવેસી ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ પાછું અહીં તમને એક ઓપ્શન જોવા મળશે, સેટિંગનો એક ઓપ્શન જોવા મળે। તો પાછું તમારે સેટિંગ ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતનું આખું સેટિંગ ऑन થઈ જશે। અને આ વિડિયો તમે કાપીને જોતા, વિડિયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જો તો જ તમને બધી ડિટેલ સમજાશે। અને હજી તમે વિડિયોને લાઈક ન કરી તો વિડિયોને લાઈક પણ કરી દેજો। તો હવે આપણે ફટાફટ તમને એ સેટિંગ દેખાડી દો। તો તમારે નીચે આ રીતે સિલેક્ટ કરવાનું છે। સિલેક્ટ કર્યા બાદ અહીંયા લખ્યું છે મીડિયા, તમે જોઈ શકો છો જ્યાં લેંગ્વેજ લખેલું છે એની નીચે તમને મીડિયા લખેલું જોવા મળશે। તો મીડિયા ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ જે ફેસબુકના જેટલું ઇન્ટરનેટના જેટલા સેટિંગ હોય એ બધાય સેટિંગ તમને આ મીડિયામાં જોવા મળી રહેશે। તો પછી તમારે કયું સેટિંગ કરવાનું છે તો પછી તમારે આ રીતે નીચે ઉપર આવી જવાનું ને અહીંયા પહેલાથી બીજો ઓપ્શન તમને જોવા મળશે ડેટા સેવિંગ। તો એ સેટિંગ અત્યારે તમે જોઈ શકો છો પહેલા ઓપ્શનમાં અત્યારે ટીક મારેલું તમને જોવા મળતું હશે। એ ટીક તમારું ઓટોમેટિક અત્યારે તમારું ઇન્ટરનેટ પણ બહુ ઝાઝું યુઝ થતું હશે તો એ ટીકને તમારે અહીં બીજામાં આ રીતે ટીક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ નીચે પણ લખેલું આવશે ડાટા સેવિંગ લખેલું છે, એની નીચે લખ્યું હશે 40% ઇન્ટરનેટ ઓછું યુઝ થશે તમારું। જો અત્યારે તમારું 100% ઇન્ટરનેટ વધુ ઉપડાતું હશે અને આ ટીક તમે ડાટા સેવિંગ ઓન કર્યા બાદ તમારું ઇન્ટરનેટ પણ ઓછું વપરાશે, 40% તમારું ઇન્ટરનેટ ઓછું વપરાશે। તો હવે હું તમને એ સેટિંગ દેખાડી દઉં છે। આપણે બીજું સેટિંગ તમને દેખાડી દઉં ને હજી તમે ચેનલમાં નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારો નવો વિડીયો આવે તો સૌ પહેલાં તમને મળે। તો આ રીતે આપણે કોઈ પણ એક વિડીયોને મેં ઓન કરી લીધો। વિડીયો ઓન કર્યા બાદ તમે નીચે જોવો તો નીચે તમને જે વિડીયોની કેટલા મિનિટનો વિડીયો છે એ તમને અહીં નીચે જોવા મળતું હશે અને એની બાજુમાં જ તમને એક સેટિંગનો ઓપ્શન જોવા મળશે। તો હવે આપણે એ સેટિંગ ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ જો આપણે જે પહેલું સેટિંગ કર્યું ડાટા સેવિંગનું એ સેટિંગ તમને ત્યાં જોવા ન મળે તો તમે અહીંથી પણ એ સેટિંગ કરી શકો છો। ડાટા સેવિંગ ઉપર તમે ક્લિક કરશો એટલે એમાં પણ તમને એ રીતનું સેટિંગ જોવા મળશે। તો તમે જોઈ શકો છો અહીં તમે આ રીતનું સેટિંગ જોવા મળશે। તો એ જ તમારે બીજું સેટિંગ એની માટે છે તમારે પહેલું જ એક ઓપ્શન જોવા મળશે વિડીયો ક્વોલિટી, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ અહીં તમે જોઈ શકો છો બધાના મોબાઈલની અંદર અહીં ઓટોમાં નાખેલું હશે, ઉપર તમને ઓટો લખેલું છે। એ ઓટોમાં તમારું નાખેલું હોય ને તમે કોઈ પણ વિડીયો આખો દી જોવો તો તમારું ઇન્ટરનેટ બહુ ઝાઝું ઉપયોગ થશે ને એમાં તમારી ફૂલ ક્વોલિટીમાં તમારો વિડીયો જોવા મળતો હશે। તો અહીંથી તમારે આ રીતે લો ક્વોલિટી કરી નાખવાનું। જે વિડીયોની ફૂલ લો ક્વોલિટી હોય એ લો ક્વોલિટી તમારે અહીંથી કરી નાખવાનું જેથી તમે આખો દી ઇન્ટરનેટ ઉપયોગ કરશો તમારું ફેસબુકમાં તમે આ રીતના આખો દી વિડીયો જોવો તો એમાં પણ તમારી લો ક્વોલિટીમાં વિડીયો ઓન થશે અને તમારું ઇન્ટરનેટ પણ આખો દિવસ ચાલશે। જો અહીંયા તમે ક્લિક કરીને પાછું અહીંયા આવશો તો તમે જોઈ શકો છો એની લો ક્વોલિટી તમને નીચે જોવા મળતું હશે, હાવ નીચે હોય એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું આ રીતે, પછી તમે વિડીયો જોવો તો તમારું આખો દિવસ ઇન્ટરનેટ ચાલશે। તો આ બે સેટિંગ તમે કરી નાખશો। સેટિંગ કર્યા બાદ પછી તમારું ફેસબુકમાં આખો દિવસ 1 GB ઇન્ટરનેટ ચાલશે। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આ રીતના વિડીયો મારી ચેનલમાં જોવા મળી જશે। વિડીયો જોવા માટે થેન્ક યુ।